ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર જુનાગઢ. આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જુનાગઢના આંગણે સતત 9મા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થી કુમકુમ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. તારીખ 26 જાન્યુઆરી 2025ના શુભ દિને આ આયોજન નિર્ધારિત થયેલ છે. આ લગ્નોત્સવમાં આપની લાડલી દીકરીનું નામ નોંધાવવા આજે જ સંપર્ક કરો. જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, 8866511342. લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી યોજવામાં આવશે જ, તેમજ યથાશક્તિ કરિયાવર અને ભેટ પણ આપવામાં આવશે. નામ વહેલા તે પહેલાના ધોરણે નોંધાવવામાં આવશે, તો વહેલી તકે આપ સંપર્ક કરી અને આપની લાડલીનું નામ નોંધાવો.
નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભાગવતની પૂર્ણાહુતિ બાદ આયોજિત ધર્મસભામાં મહેશગીરી બાપુના આકરા પ્રહાર. બંડોરી પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં જૂનાગઢના યુવાન સહિત 7 વ્યક્તિના મોત. નરસિંહ મહેતાની હારમાળા જયંતિ અંતર્ગત યોજાયો પદગાનનો ભક્તિસભર કાર્યક્રમ. અને 500ની માંગણી કરી રિક્ષા ચાલકને ધારિયાનો ઘાન મારનાર શખ્સની ધરપકડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભાગવતજીની પૂર્ણાહુતિ બાદ આયોજિત ધર્મસભામાં મહેશગીરી બાપુએ આકરા પ્રહાર કર્યા હતા. ભૂતનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાયેલ શ્રીમદ ભાગવત કથાના પૂર્ણાહુતિ બાદ કથા મંડપમાં જ ધર્મસભા આયોજિત કરાઈ હતી. આ ધર્મસભામાં સંતો ઉપસ્થિત રહીને પોતાનું વક્તવ્ય આપ્યું હતું. તો ખાસ કરીને મહેશગીરી બાપુ દ્વારા શંકરાચાર્યની પરંપરા સનાતની પરંપરાને પુનઃસ્થાપિત કરવા તેમજ ભ્રષ્ટ વ્યવસ્થાને ઉખાડી ફેંકવા માટે જે સફાઈ અભિયાન હાથ ધરાયું છે તેમાં સાથ આપવા તમામ સંતોએ ખાતરી આપી હતી. સંતોએ જણાવ્યું હતું કે કૃષ્ણએ ગોવર્ધનની પૂજા કરી જેમ પરિવર્તન લાવ્યું હતું તેમ મહેશગીરી બાપુએ પણ ભાગવત કથા બાદ ભ્રષ્ટ વ્યવસ્થાને ઉખાડી ફેંકવાનો જે શંખનાદ ફૂંક્યો છે તેને સૌનો ટેકો છે. મહેશગીરી બાપુએ આ તકે જણાવ્યું હતું કે હું ભાગવત પર હાથ રાખીને કહીશ કે જે પણ બોલીશ તે સત્ય બોલીશ. જો ખોટું બોલીશ તો માનું દૂધ લાજે અને ભાગવત ભગવાન જે કંઈ સજા આપશે તે ભોગવવા તૈયાર છું. ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ ભાગવત કથા મંડપના સ્ટેજ પરથી ધર્મસભામાં પોતાના વિશે કહ્યું હતું કે કપડાં કાઢી લો, ચામડી ઉતારી લો, તો પણ સત્ય નહીં છોડું. હું હિમાલય જતો હતો સાધના માટે, પણ મને સંકેત મળ્યો કે ગિરનાર તારી પ્રતીક્ષા કરી રહ્યો છે. હું 16-17 વર્ષની ઉંમરે ગિરનારમાં આવ્યો હતો. મેં અહીં 14 વર્ષ અખંડ તપ કર્યું છે અને ક્ષેત્રમાં 40 કિલો લોટની રોટલી બનાવતો, 500 થી 1000 કિલો લાકડા વીણીને લાવતો અને અન્ય ક્ષેત્રની રસોઈ બનાવતો. ધનસુખગીરી બાપુ મારા માટે ચોટી ગુરુ હતા. જ્યારે હરિગીરી, પ્રેમગીરી અને તેમના અન્ય સાધુઓની આખી ગેંગ છે તેમ કહીને તેના વિશે બેબાક બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે જો હ્યુમન રાઇટ્સ અને પીએમ સરકાર હરિગીરી અને તેમની ગેંગની તપાસ કરે તો દેશના સૌથી મોટા કૌભાંડ સામે આવે તેમ છે. હરિગીરી અને તેની ગેંગ નબળા સાધુઓની જમીન હડપવાનું કૌભાંડ કર્યું છે. રાતોરાત સાધુ બનાવી દે છે. આમ સાધુઓનો ભરતી મેળો ચાલુ કર્યો છે, જેના કારણે સાચા સાધુઓને નુકસાન પહોંચી રહ્યું છે. માટે સરકાર કાનૂન લાવે કે અમુક ઉંમર પછી જ સાધુ બનાવી શકાય, જેથી આડેધડ થતા ભરતી મેળા બંધ થઈ શકે. મહેશગીરી બાપુએ સતત 47 મિનિટ સુધી પોતાની અસ્ખલિત વાણીમાં લોકોને જકડી રાખ્યા હતા. समाज में अपना कार्य कर रहे हैं ऐसे सभी रमता राम, जोगी, योगी, खड़ दर्शन, काला, पीला, धोला, લીલા, કાળા જેને પહેર્યા હોય બધા મારા સનાતની સંતોના ચરણોમાં હું આજે વંદન કરું છું સાહેબ. કેમ કે તમે વાડા પાડ્યા છે, તમે વાડા પાડ્યા છે કે આ સીતારામ સાધુ છે, આ વૈષ્ણવ સાધુ છે ને આ શૈવ સાધુ છે. અને મારા માટે તો હું આ ભાગવતના મંચથી કહું છું, જો આજે હું ખોટું બોલીશ તો મારા માનું દૂધ લાજશે. આજે જો હું આજે ખોટું બોલું તો આ ભાગવત ભગવાન જે સજા આપશે એ સજા લેવા તૈયાર છું. આજે જે કઈ કહીશ, જેમ કોર્ટમાં કે ભગવત ગીતાની શપથ લઈને કહો સત્ય કહો છો કે નહીં, હું આ ભાગવત ભગવાનની શપથ લઈને કહું છું કે आज इस भागवत भगवान के ऊपर हाथ रख के कहता हूं, जो कहूंगा सत्य कहूंगा, सत्य के सिवा कुछ नहीं कहूंगा. सबके चरणों में वंदन करता हूं. सुनने वाले, टीवी के माध्यम से सुनने वाले और भारत भर के सभी अखाड़ों के, सभी संप्रदायों के सनातनी संतों के चरणों में वंदन करता हूं. કેમ કે મને
આ સીતારામ સાધુનો વિષ્ણુ નારાયણ પણ જોઈએ, સ્વામી નારાયણ પણ જોઈએ અને નમો નારાયણ પણ જોઈએ. મારા સનાતનના ટુકડા થાય એ હું સહન નહીં કરું. મને બધા ભેગા જોઈએ છે. કદાચ અમારામાં કઈ એકાબીજાના વાંધા હશે, અમે ભાંડેડા ભેગા થશું, બીજા જોડે બાંધી લેશું, પણ અમે ભેગા રહીને અમને બીજું યુદ્ધ લડવાનું છે સાહેબ. આ વિધર્મીઓથી ગિરમાનને બચાવવો છે સાહેબ. मैं 2 हाथ जोड़ करके विनती करता हूं इस देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी से, इस देश के गृह मंत्री अमित शाह जी से और इस राज्य के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल से. मैं जो कुछ भी कह रहा हूं उसमें मेरा स्वार्थ कुछ भी नहीं है. सभी साधु संतों को, सभी अखाड़े के और सभी संतों को, इस देश के संतों को, कि अब वक्त आ चुका है कि हमें सोचना पड़ेगा और उसके लिए कदम उठाना पड़ेगा. ऐसा वक्त आ चुका है. इसलिए मेरे 2 हाथों जोड़कर विनती करता हूं कि आप मुझे धैर्य से सुनना और फिर निर्णय करना. कागज लिख के रात भर तैयारी की, पर आज मुझे लगता है इसकी भी जरूरत नहीं, क्योंकि आज ब्रह्मांड ही उतर के बोलना चाहता है. जो होगा देखा जाएगा, जो होगा देखा जाएगा. मेरी माँ के कोख से जन्म हुआ मेरी माँ का नाम सरस्वती, मेरे पिता का नाम विष्णु व्यास. नासिक में जन्म हुआ. बचपन से ही संस्कार धर्म के, साधु संतों के, सेवा के, और उस सेवा और धर्म को देख करके भीतर इच्छा हुई. एक जीवानंद करके साधु थे, उनके साथ हिमालय की यात्रा पे निकला और आज भी वो व्यक्ति जीवंत है, मुंबई में बैठा है. हर पूर्णिमा को पूर्णिमा भरने आता है मंदार महेंद्रले. वो है, जीवित है, साक्षी है. हाजी मलंग पहाड़ के पीछे एक बहुत बड़े सिद्ध संत रहते थे, उनके पास वो ले गए और कहा कि हिमालय जा रहे हो? हमने कहा हाँ. तो कहा हिमालय तुम्हारे लिए गिरनार में प्रतीक्षा हो रही है. वो साक्षी है, वो व्यक्ति आज भी, तुम्हारे लिए गिरनार में प्रतीक्षा हो रही है, तुमको गिरनार जाना है. छोटा, बहुत कच्ची उम्र थी साहब, मेरी कच्ची उम्र, 16-17 साल का था मैं. क्या पता होता है उस बालक को, इतना कुछ नहीं पता होता साहब. आपके बच्चे भी कभी कोई गलतियां करते हैं ना, तो कच्ची उम्र है, उसको सिखाने वाला कोई नहीं है साहब, उसे बताने वाला कोई नहीं है कि ये गलत है और ये सही है, क्योंकि मां बाप को ही पता नहीं है तो बच्चे को क्या बताएंगे. अब वहां से निकला, गिरनार आया. गिरनार पे सभी जो घर छोड़ करके आते थे, कमंडल कुंड दत्तात्रेय, धूनाक दत्तात्रेय की गद्दी, उसका वारसदार है समझ लो. जितने भी साधु संत दिख रहे लगभग सभी कमंडल कुंड दत्तात्रेय संस्था में सेवा करके और साधु बने. घर छोड़ के आने के बाद एक ही आसरा होता था, तो वहां गया और वहां पर पीठाधीश अमृतगिरी बापू, एक औलिया फकीर, जो बातें इन्होंने बताई कि बीमार वो खुद पड़ते थे, इंजेक्शन हम लेते थे, दवा हम लेते थे. रानपुर वाले बैठे, साक्षी है यहां पर. मेरा पूरा गांव रानपुर पूरा साक्षी है. मेरे एक एक जीवन के एक एक क्षण को उसने देखा हुआ है. 28-30 साल से ये जिसकी रोटी खा रहा हूं, लुआना परिवार से, ये मां नैना बा, दिनेश भाई, गुनाह किया है तो पूछ लो, उस परिवार को जाके पूछ लो. 28 साल से रोटी खिला रही है हमको ये परिवार. गिरनार पर आया. गिरनार पर आकर के जैसे ही बापू को मिला, कहा इतनी देर क्यों लगा दी. और सच में ऐसा लगा कि कोई प्रतीक्षा कर रहा था ये. और वहां पर सेवा का मंत्र बापू ने दिया और दूसरा कहा कि पाखंड मत करना, पाखंड नहीं करना और सेवा करना. रामानंद गिरी बापू इधर बैठे, एक ही बात वो हमेशा बोलते रामानंद गिरी जी के, बापू एक ज बात करता, पाखंड नहीं करवानो भाई, पाखंड नहीं करवानो. मैंने जो कुछ मन से कहा वो भागवत भगवान की साक्षी में कसम खा के कहा, और ये तक कहा था कि मेरी माँ का दूध लजेगा अगर मैं झूठ बोलूंगा. तो जो भी बात मैंने कही उसमें कुछ भी असत्य नहीं कहा. ये आज बहुत सारे जगह पर, और मैं इसकी वजह से सच्चे साधु के ऊपर छींटे उड़ रहे हैं, क्योंकि ये झूठे नकली साधु जो बन के बैठे हुए हैं उनकी वजह से बहुत बड़ा दिक्कत हो रहा है. मैं
अपने गुरु अमृतगिरी महाराज के पास जो संस्कार लिया, इतने अभूतपूर्व संस्कार उनका जीवन औलिया का था। पर उसके बाद जो पंचगुरु में बने थे दूसरे कुछ साधु, तो सेवा करो, ये करो, और सेवा करने में यही बातें आती थी कि धोती उठा के मालिश करो, फलाना करो, और ये गुरु की सेवा है, और ये तो ऐसे कई गंदे काम होते थे जो एक बच्चे को नहीं पता होता है। और ये साधु समाज में ऐसे बहुत सारे गड़बड़ हो रही है। मैं तो ह्यूमन राइट को कहूंगा कि आप थोड़ा सा अंदर झांक कर को देखो। मैं पीएम साहब और सबको कहूंगा कि आप तहकीकात कराओ, ये हरिगिरी और उनकी गैंग के आप तहकीकात कराओगे, इस देश के सबसे बड़े कांड निकलेंगे साहब। एक ये धर्म की जो भ्रष्ट व्यवस्था है वो उखाड़ के फेंकना चाहिए, और जो अच्छी व्यवस्था जो शंकराचार्य जी ने संन्यास की परंपरा बताई, जो हमारे सनातन की परंपरा है, उस परंपरा का वापस फिर से शुद्धिकरण होना चाहिए व्यवस्था का। और इसलिए मैंने आवाज उठाई है, और ये मेरी एक की पीड़ा नहीं है, ये सभी साधुओं की पीड़ा है। और आजकल क्या हुआ है कि ज्ञान ना गुरु को है, ना उस चेले को बता पा रहा है। बच्चा होता है उसको साधु बना दिया जाता है, उसके साथ जो हो रहा है उसको समझाएगा कौन। मैं तो कहता हूं सरकार को कि कानून लाओ, कानून लेकर के आओ कि इस उम्र के बाद ही उसको सन्यास की दीक्षा देनी चाहिए, तब तक वो सेवक भाव में रहे, तब तक वो वैसा ही रहे, चाहे वो कोई भी वस्त्र पहनता हो उसको पहनने दे, ताकि कोई ये दिक्कत, क्योंकि समाज भगवा पहन लेने के बाद तुरंत ही उसके ऊपर कैमरा लेकर बैठ जाता है। गलतियां हो सकती है किसी से, पर गुनाह कभी, मेरी बात करूंगा मैं कि मैंने कभी गुनाह नहीं किया, मैंने कभी पाप नहीं किया। गलतियां तो बच्चा है तो बच्चे से कुछ भी गलतियां हो सकती है, क्योंकि एक उम्र के पड़ाव से वो गुजर रहा है। पर पाप और गुनाह कभी नहीं किया, जिसकी जिम्मेदारी लेकर के मैंने ये बात की थी, और ये हो रहा है जो सच है। मैंने वही तो बात की कि यौन शोषण का मतलब बलात्कार ही नहीं होता, यौन शोषण का मतलब बहुत कुछ होता है कि गलत तरीके से आप किसी को हाथ लगवाओ और कुछ करो, ये भी तो यौन शोषण है। उस बच्चे को थोड़ी पता है कि क्या है। मैंने ये बोला कि ये जो धर्म के लिए आवाज उठाने के बजाय चुप बैठे रहकर दमन करते हैं, दूसरे साधुओं को, गरीब साधुओं को पीड़ित करते हैं, गरीब साधुओं की जमीनें हड़प लेते हैं, तो मेरे साथ जो साधु है जितने, उन्होंने कहा कि हम त्याग पत्र देंगे। तो मैंने कहा कि ये लोग जो हड़पने वाले लोग हैं, ये जो पूरा गैंग है जिन्होंने धर्म को भ्रष्ट किया है, इन नपुंसकों के लिए त्याग पत्र नहीं देना चाहिए, उनके छाती पर बैठ के उनके पाप बोलने चाहिए कि तूने ये गलतियां की है। मैंने यहाँ पर आवाज उठाई है, और मुझे लगता है कि मी टू जैसे एक निकला था, आपको पता है कि हर महिला ने 10-10, 20-20 साल पहले की दबी हुई आवाज को उठाया था कि मेरे साथ गलत हुआ, मेरे साथ गलत हुआ। मैं ये चाहता हूं कि वो हर साधु जिसके साथ अन्याय हुआ है, जिसको हरिगिरी, प्रेमगिरी और ऐसी गैंग ने उनकी जगह हड़प ली है, या किसी के साथ गलत ऐसा कुछ हुआ है, तो वो आकर बोले। अगर बोलेंगे तो ही ये व्यवस्था भ्रष्ट जो है उसको हम उखाड़ फेंकेंगे। आप सब मिलकर के इकट्ठा होकर बोलना शुरू करोगे तब जाके ये होगा। मैं तो कहूंगा ये कुंभ मेला है, तो कुंभ मेले को क्यों ना ऐसा कुंभ बनाया जाए कि ये जो भ्रष्ट व्यवस्था है उसको उखाड़ के फेंके और एक अच्छी व्यवस्था दे जहां पर साधु भी फूल की तरह खिल सके। प्रेमगिरी जो है उनका तो अखबार में आया और मीडिया के सामने उस बच्चे ने बोला था कि उसके साथ यौन शोषण किया। वो बच्चा आज गुम है, कहाँ गया? और इतने बड़े आरोप लगने के बाद प्रेमगिरी के ऊपर क्यों कोई एक्शन नहीं लिया गया? हरिगिरी महाराज जो है उन्होंने जमीनें हड़पने का काम किया है, और वो जो पत्र दिया था, मैं तो सरकार को कहूंगा उसकी तहकीकात किए, क्योंकि उसने कभी किसी को कुछ दिया नहीं। अगर वो ये कहता है तो फिर पत्र क्या था? और पत्र ये था तो तुमने षड्यंत्र किया है सरकार के साथ, इस देश के साथ, धर्म के साथ षड्यंत्र किया है, तो तुमको ये सरकार भी नहीं छोड़ेगी, ये न्यायपालिका भी नहीं छोड़ेगी, और ये साधु समाज भी नहीं छोड़ेगा। अखाड़े के वो संत जिसको पीड़ा पहुंचाई है वो भी नहीं छोड़ेंगे तुमको। જૂનાગઢમાં ભૂતનાથ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રસંગે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા સમગ્ર જૂનાગઢ નગર દ્વારા ગૌશાળા લાભાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં રક્તદાન કેમ્પ આયોજિત થયો હતો, જેમાં સૌથી વધુ રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી। કથાના વક્તા એવા ડોક્ટર મહાદેવ પ્રસાદની પણ રક્ત તુલા કરવામાં આવી હતી। એકત્રિત થયેલ રક્ત સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને, સગર્ભા મહિલાઓ અને અકસ્માતમાં આવતા દર્દીઓને પૂરું પાડવામાં આવશે।
ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. જયદેવ જોશી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન સંસ્થાપક તથા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ, આજે એક ખૂબ લાગણીનો અનુભવ થાય છે, કારણ કે જુનાગઢ ભૂતનાથ મંદિર ખાતે ચાલતી મહાદેવભાઈની સપ્તાહ અને શ્રી મહેશગીરી બાપુ દ્વારા આયોજન ખૂબ આનંદ લેવામાં આવે છે. પણ આ આનંદની સાથે આજે આ 7મા દિવસમાં જરૂરિયાતમંદો માટે બ્લડ એકત્રિત કરવા માટે આ ભૂતનાથ મંદિર દ્વારા એક ખૂબ સુંદર બ્લડ કેમ્પ કરવામાં આવ્યો અને રેડક્રોસ સોસાયટીના તમામ સભ્યોએ ખૂબ ભારપૂર્વક મહેનત કરી અને શ્રી મહાદેવભાઈની રક્તતુલા કરવામાં આવી અને ઘણા લોકો લાઈનમાં અત્યારે રક્તદાન કરવા ભેગા થઈ ગયા છે. તો હું આ તમામ જે રક્તદાતાઓ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે જે માણસો પોતાનું લઈ દેતા હોય આ દેશ માટે અને આ જુનાગઢ માટે, એ પોતાનો જીવ પણ આપવા તૈયાર હોય જુનાગઢ માટે, એવા લોકોને ધન્યવાદ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર. મહાદેવાર. જુનાગઢમાં ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા સહિતના આગેવાનોએ ઠાકુરજીની જાનમાં ગરબા રમ્યા હતા. રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે ઠાકુરજીના લગ્નના જાન પક્ષમાં યજમાન પદે જુનાગઢ સમસ્ત આહિર સમાજ જોડાયો હતો. સમસ્ત આહિર સમાજ દ્વારા ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી ભૂતનાથ મહાદેવ મંદિર સુધી ઠાકોરજીની જાનનું આયોજન કરાયું હતું. પરંપરાગત પહેરવેશમાં મોટી સંખ્યામાં આહિર સમાજના પુરુષો અને મહિલાઓ જાનમાં જોડાયા હતા. ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, ચકાચક બાપુ પણ ઠાકોરજીની જાનમાં જોડાયા અને ગરબે ઘૂમ્યા હતા.
જૂનાગઢના નગર દેવતા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાયેલ શ્રીમદ ભાગવત કથાની રવિવારે પૂર્ણાહુતિ થઈ હતી. જૂનાગઢમાં સૌના પ્રિય ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. મહંત શ્રી મહેશગીરી બાપુ દ્વારા સમગ્ર જૂનાગઢના યજમાન પદે ભાગવત સપ્તાહ આયોજિત કરાઈ હતી, જેમાં સુપ્રસિદ્ધ વક્તા એવા આંતરરાષ્ટ્રીય કથાકાર મહાદેવ પ્રસાદજીના વ્યાસાસને હજારો લોકોએ કથાનું શ્રવણ કર્યું હતું. તાલાળા તાલુકાના ઉમરેઠી ગામના વતની બ્રહ્મ સમાજનું ગૌરવ એવા આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાને સંસ્કૃત અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ડિલીટની પદવી એનાયત કરવામાં આવી હતી. ડોક્ટર મહાદેવ પ્રસાદે ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી ભૂતનાથ મહાદેવ મંદિર દ્વારા નિર્મિત થનાર ગૌશાળામાં ₹51,000 અર્પણ કર્યા હતા. ભાગવત કથાના આયોજન દરમિયાન વિવિધ પ્રસંગો શાનદાર રીતે ઉજવવામાં આવ્યા હતા. સોમવારે બપોરે જાગનાથ મહાદેવ મંદિર ખાતેથી પોથી યાત્રા નીકળી હતી. 2 ડિસેમ્બર સોમવારથી આયોજિત ભાગવત કથા 8 ડિસેમ્બર ના રવિવારના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં મંગળવારે કપિલ પ્રાગટ્ય, બુધવારે નરસિંહ પ્રાગટ્ય, ગુરુવારે વામન પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય અને કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. શુક્રવારે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દર્શન આયોજિત થયા હતા. શનિવારે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ આયોજિત કરાયો હતો, જેમાં જાન પક્ષમાં યજમાન પદે જૂનાગઢના સમસ્ત આહિર સમાજ જોડાયો હતો. તો રવિવારે સુદામા ચરિત્ર અને ગૌશાળાનું ખાતમુહૂર્ત કરાયું હતું. વિશાળ ધર્મ સભા ખાતે ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ કરાઈ હતી. ભાગવત કથાના શ્રવણ માટે આવેલા સાધુ સંતો તેમજ ભાવિકો ભક્તો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરાઈ હતી. આપણે ગૌરવ લેવું પડશે કે એ જે કૃષ્ણની તમે ચર્ચા કરો એ અમારા સૌરાષ્ટ્રમાં 100 વર્ષ રહી ગયા, દ્વારિકામાં, એવો ગૌરવ લેવાની તમને ઈચ્છા થશે. કૃષ્ણ એક વિચારધારા છે, કૃષ્ણ એક પરમ તત્વ છે જેનો અનુભવ ગમે ત્યાંથી કરી શકાય. અને એ ભગવાન કૃષ્ણ, એને સૌથી વધારે ગાયો પ્રિય હતી. ગવામ મધ્યે વસામ્યહમ, ભગવાને કહ્યું ગાવો મેં અગ્રત પાતું, ગાવો મેં પાતું પૃષ્ઠતઃ, ગાવો મેં સંતુ હૃદયમ, ગવામ મધ્યે વસામ્યહમ. ભગવાને કહ્યું ગાયોમાં વસું છું. અહીંયા ગાયોને લઈ આવી ગૌશાળા કરવી એમ નહીં, આ જગ્યાને બંધ કરવી એમ નહીં, પણ આ જગ્યા ગોવિંદને સોંપી દેવી, એનું નામ છે ગૌશાળા બનાવવી. એક ગાયનું પણ મંદિર બને, લોકો વોકિંગ કરતા કરતા પ્રદક્ષિણા કરે, શુદ્ધ ઓક્સિજનની પ્રાપ્તિ કરે. આ બધા જે તત્વો છે, બધા તત્વો સ્વાભાવિક આપણા શરીરને, એના માટેની વ્યવસ્થા છે આ ગૌશાળા. અને ગૌશાળામાં ખુલ્લા હૃદયે લોકો પોતાનું કંઈક ને કંઈક યોગ્ય પ્રદાન કરવું જ જોઈએ. અને એ પ્રધાનતા માટે મને પેલા એવું થતું હતું કે એક પોથી બાપુ હું પણ લખાવી નાખું આપનામાં, એવો મારો ભાવ હતો. સતત કથાઓ મારી હું પણ ચોક્કસ હું બાપુ પોથી નહીં લખાવું, પણ આ સમિતિ મુકેશભાઈને છે, મારા પરિવાર તરફથી 51,000 લખીને આપજો આ ગૌશાળામાં. ખાલી બાતે કરના ही नहीं, कुछ भी चाहिए. એટલે મારા પરિવાર તરફથી હું ચોક્કસ લખાવું છું. આ તમને લખાવવા માટે કહું છું એમ નહીં, પણ જો તમે તમારા જીવનમાં જો હિન્દુ તરીકે જીવન જીવતા હોય, તમે તમારો ભાગ નહીં કાઢો તો એક તૈયાર પણ છે, ભલા નથી. એક ભગવાન પાસે માગતો કે ભગવાન 1 રૂપિયો આપી દે, હે ભૂતનાથ મહાદેવ, 25 પૈસા તમને ચડાવીને 75 પૈસા મારા માટે રાખી, તું મને વ્યવસ્થા કર. કોઈ મને 1 રૂપિયો આપી દે, એમાંથી 25 પૈસા આપી 75 પૈસા મારા માટે રાખી. વિચાર કરતા ત્યાં કોઈ 1 રૂપિયો મૂકી દીધો. પછી વિચાર કર્યો કે ભૂતનાથ, તારે 25 પૈસાની શું જરૂર છે? એ 1 રૂપિયો લઈને જૂના સમયની વાત છે. એ ગાંઠિયા લેવા ગયા ને ગાંઠિયા જેવા આપ્યા, ઓલા કીધું કે ભાઈ ગાંઠિયા પૈસા ના આવશે, કે આ સિક્કો છે ને એમાં થોડા ખાડા પડેલા છે, એટલે આના 75 પૈસાના જ ગાંઠિયા આવશે, એટલે તમે લ્યો આપો, નહીં તો ભગવાન આમ લઈ લેશે. નક્કી તમારે કરવાનું છે. કેટલા રોગચાળાઓ ફાટી નીકળ્યા છે, કેવી બીમારી કે જેનો કોઈ અંત નહીં, પૈસાઓ એટલા બધા ખર્ચાઈ જાય કે કોઈ સીમા નહીં. એના પ્રોટેક્શન માટે ધર્મનો ભાગ કાઢો. હું નથી કહેતો કે અહીંયા જ કાઢો, 10મો ભાગ ગમે ત્યાં કાઢવો જોઈએ. 7મો સ્કંદ ઉતી લીલા છે. 15 અધ્યાયમાં માનવ ધર્મની, વર્ણ ધર્મની, 4 આશ્રમોની, ધર્મોપદેશની ચર્ચા છે દત્તાત્રેયજીની.
મન્વંતર લીલા છે 24 અધ્યાયની 8મો સ્કંદ, જેની અંદર 14 મન્વંતરોની ચર્ચા છે. 9મો સ્કંદ ઈશાનું કથા છે. 24 અધ્યાયમાં સૂર્ય વંશ, ચંદ્ર વંશ અને ભૃગુ વંશની કથા છે. 10મો સ્કંદ નિરોધ લીલા છે. 90 અધ્યાયમાં વસુદેવ અને દેવકીના વિવાહથી લઈને ભગવાન છેલ્લે 3,88,00,000 જેવા શિક્ષકોની વ્યવસ્થા કરી 1 નીલ જેટલા લોકો ઉગ્રસેનના સૈનિકો, એની ચર્ચા છે. છેલ્લે મહિષી ગીત છે. 11મો સ્કંદ મુક્તિ લીલા 31 અધ્યાયનો છે. 9 યોગેશ્વરોની કથા, 24 ગુરુઓની કથા, હંસ ગીતા, પિંગલા ગીત, હેલ ગીત, ઉદ્ધવ ગીત, ક્રિયા યોગનું વર્ણન, સાંખ્ય યોગનું વર્ણન, ભગવાનનું સ્વધામ ગમનની કથા. 12મો સ્કંદ 13 અધ્યાયનો છે. આશ્રય લીલા, યુગોના લક્ષણ, લોક વ્યવહાર, પરીક્ષિતનો દેહ ત્યાગ, વેદ અને શાખાનો વિસ્તાર, માર્કંડેયજીની કથા, સૂર્ય ગણોનું વર્ણન. આવી રીતે 12 સ્કંદની આ ચર્ચા છે. અને ચર્ચા કરતા છેલ્લે અંતે કહે છે કે નૈમિષારણ્યમાંથી સુત પૌરાણિક કહે કે હું આપ સૌની વચ્ચેથી રજા લઉં છું, એમ આપ સૌની વચ્ચેથી હું પણ રજા લઉં છું. કથાને અહીંયા વિરામ કરતા પૂર્વે છેલ્લે આ 12 સ્કંદ છે, જે 12 સ્કંદનું વિવરણ હોંડીના અધ્યાયમાં જોયું. અને છેલ્લે નૈમિષારણ્યમાં સૂતજી નૈમિષારણ્ય છોડતા પહેલા છેલ્લે ભાગવતજીની વંદના કરે છે. યત શૃણવન વિપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્યને વિમુચ્યેત નરહ. ખરા અર્થમાં આ ભાગવતજીનું જો ધ્યાન કરવામાં આવે તો ભાગવતજી સ્વયં કૃષ્ણ છે. નિમ્ન ગાનામ યથા ગંગા, દેવાનામ અચ્યુતો યથા, વૈષ્ણવાનામ યથા શંભુ, પુરાણાનામ ઇદમ તથા. જેમ નદીઓમાં ગંગા, જેમ દેવતાઓમાં ભગવાન નારાયણ, જેમ વૈષ્ણવોમાં ભગવાન ભોળાનાથ, એમ પુરાણોમાં શ્રેષ્ઠ હોય તો નૈમિષારણ્યમાંથી રજા લીધી છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાસનમ, પ્રણામો દુઃખ શમનસ્તન નમામિ હરિમ પરમ. એવા ભાવ સાથે કથાને વિરામ કરું છું. આ કથામાં અમે બધા રંગો પૂરવાના કામો કર્યા છે. કોઈ એમાં અધૂરો રંગ હોય તો છેલ્લે ભગવા રંગથી આ બધા રંગ પૂરા થઈ જાય એવી ભાવના સાથે કથાને વિરામ કરું છું. ને આ કથામાં જે લોકો તન, મન અને ધનથી આ કથામાં આ ગૌશાળા નિમિત્તે જે લોકોએ જે યોગદાન આપ્યું છે, સર્વનું કલ્યાણ થાય. જે લોકો આમાં ઉપયોગી થયા એમના ઉપર ભગવાન દ્વારિકાધીશ 4 હાથ દ્વારા કૃપા કરે અને આ 18,000 શ્લોકોનું પારાયણ દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત, આ ભજન, ભોજન જે પણ થયું, સાધુ સંતોનો સત્સંગ, આ બધું દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત કરીને બસ એટલી જ પ્રાર્થના કરીએ કે ગોવિંદ તું રાજી થયો હોય તો બસ એટલું જ માગીએ. જે લોકોએ પોથીશ્રી પધરાવ્યા છે એ બધા યજમાનના પિતૃઓનું કલ્યાણ થાય અને અહીંયા ગાયોના રૂપમાં ગોવિંદ તમે વસો એવો સદભાવ વ્યક્ત કરી પૂજ્ય સંતોના ચરણોમાં વંદન સાથે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન અને કીર્તન સાથે કથાને વિરામ. 2 મિનિટ માટે આપણે પણ ભગવાનના નામ સાથે જોડાઈ જઈએ. બંડુરી પાસે 2 કાર વચ્ચે અકસ્માતમાં જૂનાગઢના યુવાન સહિત 7 વ્યક્તિના મોત નીપજ્યા હતા. સોમવારની વહેલી સવારે માળિયાહાટીના નજીક આવેલા બંડુરી પાસે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા જૂનાગઢના યુવાન સહિત 7 લોકોના મોત નીપજ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં 7 મૃતકમાં 5 વિદ્યાર્થીઓ સમાવેશ છે, જે પરીક્ષા આપવા માટે જતા હતા. 2 કારની ટક્કર થતા એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતા બાજુના ઝૂંપડામાં પણ આગ લાગી ગઈ હતી. ગંભીર અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. 2 કારની ટક્કર થતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. બચાવ કામગીરી સાથે પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ એસપી અરશદ મહેતા, ડીવાયએસપી દિનેશ કોડિયાતર, મહિલા પીએસઆઈ એસઆઈ સુમરા વગેરે દોડી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે ઝૂંપડામાં લાગેલી આગ કાબૂમાં કરી હતી. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અને અકસ્માત કઈ રીતે થયો અને તેની આગળની તપાસ હાથ ધરી હતી. ગંભીર અકસ્માત સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે કાર બ્રિજ તરફથી જઈ રહી હતી, જ્યારે સામેથી આવતી બીજી કાર કોઈ કારણસર ડિવાઈડર કૂદીને બ્રિજ તરફથી જતી કારને સામે ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર છે કે બંને કારનો કચ્ચર ઘાણ વળી ગયો છે. મૃતકોમાં જૂનાગઢના ધરમવિજયભાઈ ધરાદી, વજુભાઈ કરશનભાઈ રાઠોડ, રાજકોટના અક્ષત સમીરભાઈ દવે, ઓમ રજનીકાંત મુગરા, વેરાવળ તાલુકાના ડાભોર ગામના રાજુભાઈ કાનજીભાઈ કુટણ, જાનોડા ગામના વિનુભાઈ દેવસીભાઈ વાળા, માણેકવાડા ગામના વિક્રમભાઈ કુવાડિયાનો સમાવેશ થાય છે. રોજ માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ભંડુરી ગામ આગળ એક વાહન અકસ્માતનો બનાવ બનેલ છે.
અકસ્માતની જાહેર થયેલ વિગતો મુજબ આજે સવારે 8:30 વાગ્યાની આજુબાજુ ભંડોરી ગામના પુલ આગળ કેશોદ તરફથી એક હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર આવતી હતી. તે ડિવાઈડર ટપી અને રોંગ સાઈડ ઉપર સામેથી ગળુ તરફથી એક જે મારુતિ સેલેરિયો કાર આવતી હતી તેની સાથે અથડાતા આ બંને કારમાં સવાર કુલ 7 લોકોના સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ છે. તાત્કાલિક અસરથી સ્થાનિક લોકોની મદદ લઈ અને પોલીસ તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા ડેડ બોડી બહાર કાઢી અને માળિયા CHC ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ છે. હાલ આ ઘટનાની તપાસ છે એ માળિયા PSI શ્રી સુમરા કરી રહેલ છે અને હાલ સ્થળ ઉપર તમામ જિલ્લા ટ્રાફિક તેમજ જિલ્લા વહીવટીતંત્રની તમામ ટીમ અહીં હાજર છે. પોલીસ અધિક્ષક સાહેબ પણ હાજર છે. ઘટનાની વિગતવાર ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. વધુ વિગતો આપને જણાવવામાં આવશે. તમામ લોકો ક્યાંના હતા? તમામ લોકો જે કેશોદ તરફથી જે વાહન આવતું હતું તેમાં કુલ 4 વિદ્યાર્થીઓ બેસેલ હતા, જેઓ પરીક્ષા દેવા માટે જતા હતા અને એક ડ્રાઈવર હતા સાથે. અને જે ગળુ તરફથી વાહન આવતું હતું તેમાં એક જાનુડાના વ્યક્તિ હતા અને એમની સાથે અન્ય વ્યક્તિ હતા. 7 લોકોની વિગતવાર ઓળખ થઈ ગયેલ છે. હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે. મારું આ ભંડોરી ગામ છે. મારા ગામની નજીક જ સવારે 7:30 વાગે એક ગમખાર અકસ્માત થયો છે. 2 કાર વચ્ચે અકસ્માત થયો છે. જે કાર હતી એ કેશોદ તરફથી આવતી હતી. એની અંદર 5 સ્ટુડન્ટ હતા જે ગળુ મુકામે પરીક્ષા ભરવા જતા હતા અને 2 ગળુ બાજુથી જે કાર આવતી હતી એ જાનોડા ગામના 2 લોકો હતા. એ સાથે 7 લોકોનું ઘટના સ્થળે ડેથ થયેલું છે. ગામ લોકોએ બધાએ મદદ કરી સાથે મળી અને અમે એને PM માટે માળિયા મુકામે મોકલેલા છે. ગાડી છે ને ઓલી બાજુથી આવતી હતી બરાબર. ગાડીનો લગભગ ટાયર ફાટ્યો ને તો છોકરી રંગામાં રોટલા બનાવતી હતી તો ઝૂંપડો હોય ને હલગી ગયો. બ્લાસ્ટ બાટલો હોય ને બ્લાસ્ટ થઈ ગયો. એ છોકરીને દંગામાં હતી અંદર બરાબર. પછી એના પૈસા હતા લગભગ 30-35 હજાર રૂપિયા હતા. એ હલગી ગયા. પછી દંગા લુગડા બધા હલગી ગયા. ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર ખાતે મંડળ પ્રમુખની પસંદગી અંતર્ગત જુનાગઢ મહાનગર મુખ્ય ચૂંટણી અધિકારી વનરાજસિંહ ગોહિલના અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી, જેમાં સહાયક ચૂંટણી અધિકારી વિનુભાઈ કથિરિયા, જુનાગઢ મહાનગર અધ્યક્ષ એવા પુનિત શર્માએ પ્રેસને સંબોધિત કરી હતી. સંગઠન પર્વ 2024 અંતર્ગત 15 મંડળના સંગઠન પ્રમુખની પ્રક્રિયા દાવેદારી માટે કવાયત હાથ ધરવામાં આવી છે તે વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. સંગઠન પર્વ ઇન્ચાર્જ અરવિંદભાઈ ભલાણી, મોહનભાઈ પરમાર, મહાનગરના મહામંત્રી એવા મનનભાઈ અભાણી, વિનુભાઈ ચાંદેગરા, મંડળ પ્રમુખ દાવેદારો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી ફોર્મ જે પ્રદેશ તરફથી આપવામાં આવ્યા છે એ પ્રમાણે એમની લાયકાતો નક્કી કરી છે અને એ લાયકાતોના આધારે જે એમાં માંગણી કરી છે પક્ષે ફોર્મમાં એ પ્રમાણેની લાયકાતો હશે એમને ફોર્મ માન્ય રહેશે અને લાયકાતો જેમની નહીં હોય એમના ફોર્મ માન્ય નહીં રહે. દાખલા તરીકે ક્રાઇટેરિયા ઉંમરનો, તો કોઈ કાર્યકર્તાની ઉંમર વધારે હશે તો એ એરિયામાંથી નીકળી જશે આપો. જે હશે એને માન્ય રહેશે. અને આ માન્ય ફોર્મોની યાદી તૈયાર કરીને પાર્ટીના પ્રદેશ કાર્યાલય પાર્ટીના આગેવાનો સાથે બેસીને ચર્ચા કરીને જુનાગઢ મહાનગરના આગેવાનો સાથે ચર્ચા કરીને પછી તેમની નિયુક્તિ કરવાની રહેશે. આજે કુલ 53 ફોર્મ તો ગયા છે અત્યાર સુધીમાં. તમામ પાર્ટીની યોજના છે કે 40 કરતાં ઓછી વયના કાર્યકર્તા કે જેમનું ભવિષ્ય ઉજ્જવળ હોય, જેમને લાંબા સમય સુધી સંગઠનમાં કામ કરવાની ઈચ્છા હોય એવા કાર્યકર્તાને આ પદ આપવામાં આવશે. મહિલાનો સમાવેશ કરવામાં આવશે. જે કોઈ વોર્ડની અંદર જરૂરિયાત જણાય તો ચૂંટણી અધિકારી તરીકે અમને પણ બાંધછોડ કરવાની તક આપી છે પાર્ટી. એટલે 45 વર્ષ સુધી પણ કરી શકાશે. જો કોઈ વોર્ડની અંદર કાર્યકર્તા સારું કામ કરતો હોય અને એની પાસે સંગઠન શક્તિ હોય તો એનો પાર્ટી ઉપયોગ કરશે. ચૂંટણી એ અલગ વ્યવસ્થા છે અને આ સંગઠનની ચૂંટણી છે એટલે એના વિશે કોમેન્ટ કરી મને જરા યોગ્ય નથી લાગતું. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠન 2024ની સંરચના માટે ચૂંટણીની જવાબદારી ચૂંટણી ઇન્ચાર્જ તરીકે વનરાજસિંહ ગોયલ સાહેબ, સહ ઇન્ચાર્જ તરીકે વિનુભાઈ કથિરિયા, લોકલ
સંગઠનમાંથી ચૂંટણીના સો ઇન્ચાર્જ તરીકે અરવિંદભાઈ ભલાણી અને મોહનભાઈ પરમાર, આ 4 લોકોને સંગઠનની સંરચનાની જવાબદારી ગુજરાત પ્રદેશ દ્વારા આપવામાં આવી છે. એના પહેલા તબક્કામાં પ્રાથમિક સભ્ય બનાવવાની કામગીરી પૂર્ણ થઈ. ત્યારબાદ સક્રિય સભ્ય બનાવવાની જે કામગીરી હતી એ પૂર્ણ થઈ. એનો બીજો તબક્કો અત્યારે સમગ્ર ગુજરાતમાં શરૂ થયો છે. એમાં બૂથ સમિતિ જે બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. બૂથ સમિતિ બાદ હવે મંડળ સમિતિ માટેની જે કામગીરી ચાલુ હતી એના ભાગ સ્વરૂપે આ 4 ચૂંટણી અધિકારીઓ 2 દિવસ ત્યાં જૂનાગઢમાં સૌ કાર્યકર્તાને મંડળ વાઇઝ ફોર્મ આપી અને જે લોકોને મંડળ પ્રમુખ થવું હોય એના માટેના ફોર્મ આપ્યા છે અને એ ફોર્મ પાછા સ્વીકારવાની કામગીરી ચાલુ છે. આજ સાંજ સુધીમાં મંડળમાંથી જેને પ્રમુખ થવું હશે એ લોકો પોતાના ફોર્મ જમા કરાવશે. અત્યાર સુધીમાં લગભગ 55 જેવા ફોર્મ, 53 થી 55 જેવા ફોર્મ આવી ગયા છે. હજી પણ સાંજે 7:30 વાગ્યા સુધી બેઠવાના છીએ. એ દરમિયાન જે ફોર્મ આવશે એ સ્વીકારવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ આવ્યા હતા. તેઓએ પરિવાર સાથે ચણાકા ગામની મુલાકાત કરી હતી. કુળદેવીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે હોમ હવનનું આયોજન કરાયું હતું. પરબધામના મહંત કરશનદાસ બાપુએ પણ માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. નરસિંહ મહેતાની હારમાળા જયંતિ અંતર્ગત પદગારનો ભક્તિસભર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. માગસર સુદ સાતમના દિવસે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નરસિંહ મહેતાની હારમાળા જયંતિની ઉજવણી કરાઈ હતી. સુપ્રસિદ્ધ કલાવૃંદ નાણાવટી બ્રધર્સના સંગાથે શ્રી નરસિંહ મહેતાની રચિત પદગારના ભક્તિસભર કાર્યક્રમ આયોજિત કરાયો હતો. નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંપન્ન કરાયો હતો. કાર્યક્રમને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. પ્રસંગે ઉપસ્થિત નરસિંહ મહેતા ચોરાના ટ્રસ્ટના પ્રમુખ એવા ધવલભાઈ વસાવડા, સચિનભાઈ નાણાવટીએ ભાવવંદના કરી હતી અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે ભક્તિ જ્ઞાનના પદોમાં નરસિંહ મહેતાનું કવિત્વ શબ્દે શબ્દે સહૃદયતા ટપકે છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર D.H. સુખડિયા અને નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ વતી સંજીવભાઈ મહેતાએ જહેમત ઉઠાવી હતી. માર્યા રે પછી રે મારા નાથજી દોષ ચડશે રે તમને. એ વિહારાને કાજે નરસિંહ મહેતાજીની 569મી હારમાળા જયંતિના પ્રસંગનું આયોજન નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના સન્માનની ટ્રસ્ટીશ્રીઓ, સમગ્ર નાગર જુનાગઢની નાગર જ્ઞાતિ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાણી છે. આજે નરસિંહ મહેતાને યાદ કરી એમના કરેલા કાર્યો, એમના પદો, એમના ભજનોની ચર્ચા વિચારણા વિમર્શ થયો અને નાણાવટી બ્રધર્સ દ્વારા
સંગીતનો એક સરસ મજાનો કાર્યક્રમ પણ થયો છે. આ કાર્યક્રમમાં જુનાગઢના એસપી હર્ષદ મહેતા સાહેબ ઉપસ્થિત રહેલ. ધારાસભ્યશ્રીએ પણ શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. આમ કરીને જુનાગઢ એટલે નરસિંહ મહેતા અને નરસિંહ મહેતા એટલે જુનાગઢ. આટલા વર્ષો પછી પણ આજે નરસિંહ મહેતાની શાશ્વત ચેતના આપણા સૌના વચ્ચે વાસ કરી રહી છે. ત્યારે આજના દિવસની હારમાળા જયંતિનો પ્રસંગને યાદ કરી ઉજવવાનું ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ. ગિરનાર જંગલના પરિક્રમાના રૂટ પર આવેલા મનોકામના સિદ્ધ સરખડિયા હનુમાનજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન આયોજિત કરાયા હતા. આ પ્રસંગે મહંત હરિદાસ ગુરુ રાઘવદાસ દ્વારા હનુમાનજી મહારાજને ભોગ ધરાયો હતો. હનુમાનજી મહારાજને 2100 લાડુનો ભોગ ધરીને અખંડ રામધૂન કરવામાં આવી હતી. સાથે સાથે પ્રજ્ઞાબેન અકબરીની પુત્રીના ઉપવેશન સંસ્કાર નિમિત્તે કાર્યક્રમ આયોજિત કરાયો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. જંગલ વિસ્તારમાં દુર્ગમ જગ્યાએ આવેલ મનોકામના સિદ્ધ સરખડિયા હનુમાનજી મહારાજ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. આજે બહુ પ્રસન્નતા થાય છે. જેટલા ગુજરાતની અમારા સાધુ સંત મને બધાની હું દંડવત પ્રણામ કરું. જેટલા ભગત સેવક છે બધાની આગ્રહ કરું કે હનુમાનજી મહારાજ અમારા 24 કલાકની રામધૂન છે, હવન છે, પૂજન છે, 56 પ્રકારની ભોગ છે, 2100 લાડવાની પ્રસાદ છે. શિયાળાની અમારા ખુશીમાં બધે કાર્યક્રમ થઈ રહ્યા છે. જુનાગઢની અંદર ગિરનારની અંદર સરકડિયા હનુમાન મંદિરની જે પુરાતન જગ્યા છે તેની અંદર આજે અન્નકૂટનો દર્શનનો લાભ લીધો અને દર રવિવારે અહીંયા ધૂન પણ થાય છે, હનુમાન ચાલીસાઓના પાઠ પણ થાય છે. ભાવિકો ખૂબ મોટે પાયે ઉમટી પડે છે કારણ કે અહીંયા હનુમાનજીનું જે મંદિર છે એ ચમત્કારિક છે, લોકોનો આસ્થાનું કેન્દ્ર છે. માટે કોઈ પણ માણસ આટલું બધું અંદર ગિરનારની અંદર વચ્ચોવચ આવેલું આ મંદિર છે અને આની અંદર બહોળી સંખ્યામાં લોકો એનો ભાગ લે છે, લાભ લે છે અને ભગવાન ઉપર અતુચ્છ વિશ્વાસ અને શ્રદ્ધા છે હનુમાનજી ઉપર. એટલે ભગવાન શ્રી રામની આજે અહીંયા ધૂન રાખેલી છે અને ધૂનમાં લાભ લીધો, ભગવાનના દર્શન કર્યા અને ખરેખર ધન્યતા અનુભવી છે. આજે આ રવિવારને દિવસે ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે. મારું નામ પ્રજ્ઞાદેવલ અકબરી છે અને આ હનુમાનજી મહારાજનું નામ છે મનોકામના સિદ્ધ સરખડિયા હનુમાનજી મહારાજ. આ હનુમાનજી મહારાજ થકી અમારી ઘરે વર્ષોથી જે સંતાનની ખોટ હતી એ પૂરી કરી છે અને એ સંતાન આવ્યા પછી મીન્સ કે મારી ઘરે બેબીનો જન્મ થયો છે અને એ બેબીના આવ્યા પછી એમને અમે ખુશી રૂપ હનુમાનજીને 56 ભોગની પ્રસાદી લગાવી છે અને 2100 લાડુનો ભોગ લગાવ્યો છે. 24 કલાકની રામધૂન છે, હવન છે અને બટુક ભોજનનું આયોજન કરેલું છે. સરકડિયાની પાવન ભૂમિ ઉપર તમે જોવો છો બધું કે 2100 લાડુનો ભોગ છે દાદાનો અને 56 ભોગના દર્શનનું આયોજન છે અને સાથે સાથે 24 કલાકની અખંડ સીતારામની ધૂનનું આયોજન કરવામાં આવેલ છે. તો બધા લોકો અહીંયા આવીને આમ કહે ને કે ઉત્સાહિત થઈ જાય છે અને એકદમ પ્રફુલ્લિતતા અનુભવે છે. તો બસ તમે લોકો જો હજી સુધી સરકડિયાની જગ્યામાં ના આવ્યા હોય તો એકવાર ચોક્કસથી અવશ્ય મુલાકાત કરો અને દાદાના પાવનકારી દર્શન કરો. તમે અહીંયા આવશો એટલે ધન્યતા અનુભવશો. આ જે 2100 લાડુનો ભોગ અને 56 ભોગ છે તથા 24 કલાકની જે અખંડ ધૂન છે એ અમારે જે ઘરે દીકરીનો જન્મ થયો એ પ્રસંગ નિમિત્તે આ આયોજન કરવામાં આવેલું છે. વંથલી તાલુકાના સાપુર ગામે કાળવા નદી ઉપર બનતા પુલનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ખોરંભે ચડ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેતા ખેડૂતોને પારાવાર મુશ્કેલ પડી રહી છે. સાપુર ગામે 2022-23 ની ગ્રાન્ટમાંથી કાળવા નદીના પુલની નવી ગ્રાન્ટ મેળવી ખરાબ હાલતમાં રહેલા પુલનો નવો બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. ગત એપ્રિલ માસમાં જિલ્લા પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટરને ટેન્ડર મારફતે કામ સોંપાયું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને પદાધિકારીઓના સંકલનના અભાવે પુલનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. 1 વર્ષ થવા આવશે પરંતુ પુલના સામે કાંઠે 150 જેટલા ખેડૂતો વસવાટ કરે છે. પુલના કામને લઈને ખેડૂતોને વાવેતર કરવા માટે અને જળસી લાવવા માટે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તેમ છતાં પણ પુલની કામગીરીમાં ઝડપ આવતી નથી. તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. તો બીજી તરફ કોન્ટ્રાક્ટરને પણ કામગીરી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી કામની શરૂઆત થઈ નથી. ખેડૂતોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.
સાપુરમાં કાળવા નદી આવેલી છે, એના ઉપર 22-23ની 15મા નાણાં પંચાયત ગ્રાન્ટ 35 લાખની નાખેલી છે, જેને માટે થઈને લોકોની સુખાકારી માટે જે પુલની 15મા નાણાં પંચાયત ગ્રાન્ટ નાખેલ છે, વહીવટી પ્રક્રિયામાં 1 વર્ષ કાઢી નાખ્યું અને કોન્ટ્રાક્ટ દીધા પછી પણ પાછું 1 વર્ષ વહી ગયું છે. ચોમાસામાં નબળા ડાયવર્ઝન હિસાબે લોકો ખૂબ જ હેરાન પરેશાન થયા અને હજી પણ હેવી વાહનો ડાયવર્ઝનમાંથી નીકળી શકે એવા નથી અને લોકો પરેશાન થાય છે. અને એસ્ટિમેટ મુજબ જે કામ થતું નથી. 2 કોલમ ભર્યા છે, 2 દિવસ પાણી છાંટ્યું તો એની સ્ટ્રેન્થ જળવાઈ ન રહીએ અને પાછું કામ ફરીને ક્યારે શરૂ થશે એ કંઈ ખ્યાલ નથી આવતો. તો કાર્યપાલક ઇજનેર ગોહેલ સાહેબ શા માટે આ એજન્સીને ઢાક પીછોડા કરે છે એ સમજમાં નથી આવતી. હવે અમે લોકો કંટાળીને ઉપવાસ આંદોલન પણ બેસવા મજબૂર છીએ. કામ 35 લાખનું તો એને 6% ડાઉનમાં એને ટેન્ડર ભરેલું અને છતાં પણ એ કામ પૂર્ણ નથી કરતા, તો ક્યાંક ને ક્યાંક કાર્યપાલક જવાબદારી બની શકે. અમારા ગામમાં કાળવા નદી આવેલી છે, તેનું કામ 2 વર્ષથી આ પુલનું કામ લીધેલું છે, પણ હાલતા અટકી જાય છે અને કામ હજી પૂરું થયું નથી. સામે કાંઠે ખેડૂતોની જમીન આવેલી છે અને ઢોર ચરવા પણ જઈ શકાતું નથી. ખેડૂતોનો માલ લઈ નથી જઈ શકતા. ચોમાસામાં પણ ખૂબ હેરાન થયા. વાવણી પણ કરવામાં બહુ મોડું થઈ શકે એમ નહોતું અને ખૂબ હેરાન થઈ છે. હજી કામ થોડુંક ચાલે ને પાછું બંધ થઈ જાય છે અને આવું કેમ થાય છે? આવું બધું જાણવામાં મળ્યું કે કોન્ટ્રાક્ટર પાસે પૈસા નથી. કામ જે થાય છે એમાં પણ પૂરું પાણી છાંટવામાં આવતું નથી. 1 દિવસ કે પાણી છાંટીને બંધ કરી દીધું અને કામ હાલતા અધૂરું મૂકીને કેમ જતા રહે છે અને ખેડૂત ખૂબ હેરાન થાય છે. અને આના માટે કામ નહીં થાય તો હવે ખેડૂતો આંદોલન ઉપર ઉતરશે. 2022 અને 23ની જે ગ્રાન્ટ જિલ્લા પંચાયતે મંજૂર કરેલી છે, વહીવટી પ્રક્રિયા 1 વર્ષ જતી રહી અને એ કાળવા નદીનો પુલ નવો જે પુલ બાંધવાનો હતો એ પુલની અંદર એ ધીમે ધીમે ખબર નહીં કેમ 1 વર્ષ જતું રહ્યું, પણ છેલ્લે 2024ની એપ્રિલથી કામની શરૂઆત થઈ. કોન્ટ્રાક્ટર અને એ જિલ્લા પંચાયતના અધિકારી એટલે કે એન્જિનિયર શ્રી વચ્ચે જે સંકલનનો અભાવ હતો, એ સંકલનના અભાવને હિસાબે એ કામ અધૂરું રહ્યું અને આખું ચોમાસું ખેડૂતો અને મજૂરોને વાડીએ જવા માટે કોઈ વિકલ્પ હતો નહીં. છતાં ખેડૂતોએ પોતપોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એ વ્યવહારુ રસ્તા કાઢી અને પોતાનું એ ઉત્પાદન લીધું અને અત્યારે જણસ ઘેરે લઈ આવવા માટે પણ મુશ્કેલી છે. આપે ત્યાં સ્થળ ઉપર નિરીક્ષણ કરો તો બધો ખ્યાલ આવશે. પણ છતાં જો આને આ પરિસ્થિતિ રહેશે તો પછી તો ખેડૂતોને હદ છે ને એ પોતાની સહન કરવાની શક્તિ એ પૂર્ણ થાય તો ન છૂટકે ગાંધીજી જે રાહે એ આગળ વધવાનું થાય એવી અમારી રજૂઆત છે અને અમારી રજૂઆત છે ને સરકાર સુધી પહોંચાડો એવી આપને મારી વિનંતી છે. 500ની માંગણી કરીને રિક્ષા ચાલકને ધારિયાનો ઘા મારનાર શખ્સની ધરપકડ કરાઈ છે. શહેરના કાળવા ચોકમાં શુક્રવારની રાત્રે એક શખ્સ 500ની માંગણી કરીને રિક્ષા ચાલકને ધારિયાનો ઘા મારી ધમકી દેતા પોલીસે આરોપીને પકડી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કડિયાવાડ વિસ્તારમાં રહેતો રિક્ષા ડ્રાઈવર વિવેક મનીષભાઈ સાગઠિયા શુક્રવારની રાત્રે 10 વાગ્યાના અરસામાં કાળવા ચોકમાં રિક્ષા ઊભી રાખીને પેસેન્જરની રાહ જોઈ રહ્યો હતો. તે દરમિયાન વીર મેઘમાયા નગરમાં રહેતો વિજય ચુડાસમાએ ધારિયા સાથે આવીને ઉકાળવા ચોકથી બસ સ્ટેન્ડના ફેરા કરે છે. તો તારી પાસે અત્યારે વકરાના રૂપિયા પડેલ હશે, મારે રૂપિયાની જરૂર છે તો મને તારા વકરાના રૂપિયા આપી દે તેમ કહીને ધમકાવા લાગ્યો હતો. જેથી વિવેકે રૂપિયા આપવાની ના પાડતા શખ્સે તું મને તારા ધંધાના વકરામાંથી 500 રૂપિયા નહીં આપે તો ધાર્યું જોયું છે ને, પછી ત્યાં નહીં પડે એક ધાર્યું પડશે તો ટાંગા નહીં લાગે તેમ કહીને ઊંધા ધારિયાનો ઘા પગમાં મારી દઈને ઈજા પહોંચાડી હતી. પોલીસે દોડી આવીને વિજય ચુડાસમાને પકડી પાડ્યો હતો. રિક્ષા ડ્રાઈવરની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 308, 5, 115(2) વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગુનાની હકીકત એવી છે કે ફરિયાદી વિવેકભાઈ મનીષભાઈ સાગઠિયા કે જેઓ રિક્ષા ચાલક છે અને ડ્રાઇવિંગનું કામ કરે છે અને રાત્રે 10 વાગ્યાના અરસામાં તેઓ કાળવા ચોક ખાતે હાજર હતા અને ત્યાં એમને આરોપી વિજયભાઈ ચુડાસમા દ્વારા એમની પાસે પૈસાની માંગણી કરવામાં આવેલ હતી. જે મુજબ વિજયભાઈ દ્વારા એમને એવું કહેવામાં આવેલ કે કાળવા ચોકથી બસ સ્ટેન્ડના ફેરા કરે છે તો તારા વકરામાંથી મને 500 રૂપિયાની રકમ આપ, જો તું નહીં આપે તો જોયા જેવી થશે એ પ્રકારે ધમકી આપેલ હતી. તથા વિવેકભાઈએ ના પાડતા
આ વિજયભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેમને મન ફાવે તેમ ગાળો આપવામાં માંડેલ અને ડરાવવા માટે ઊંધા ધરિયાનો ઘા એમના એક પગમાં મારી દીધેલ હતું, જેના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ વિજયભાઈ છે એમના ઉપર અગાઉ પણ ગુનાઓ દાખલ થયેલા છે મારામારી અને પ્રોહિબિશનના. હાલ આ વિજયભાઈને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે અને તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. કેશોદના ખીરસરા ઘેડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે, જેમાં ખીરસરા ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલ જમણવારમાં 11 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આ તમામ બાળકો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ હતી, તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અન્ય બાળકોનું સ્કેનિંગ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 7 બાળકીઓને કેશોદ સિવિલ હોસ્પિટલ અને અન્ય 4 બાળકીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ખીરસરા ઘેડના રેખાબેન સિદ્ધપરાએ જણાવ્યું હતું કે ખીરસરા ઘેડ ગામે વાડી વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં બાળકો જમવા ગયા હતા, જ્યાં તેને જમ્યા બાદ ઉલટી થઈ હતી. કેશોદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર એન.જી. ડાભીએ જણાવ્યું હતું કે બાળકીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ડોક્ટર એન.જી. ડાભી, તાલુકા હેલ્થ ઓફિસર કેશોદ. કેશોદ તાલુકાના ખીરેસરા ગામે આજરોજ એક ધાર્મિક કૌટુંબિક પ્રસંગ હતો, જેમાં 30 જેટલી બાળકીઓને જમણવાર હતું. તેમાંથી 11 જેટલી દીકરીઓને પેટનો દુખાવો અને ઉલટી જેવી સમસ્યાઓ જોતા આરોગ્યની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લઈ અને તેમને પ્રાથમિક સારવાર આપી અને કેશોદ ખાતે મોકલી આપેલ છે, જેમાંથી 7 જેટલી દીકરીઓ સરકારી દવાખાનામાં અને 4 જેટલી દીકરીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને બાકીના બાળકોની સ્ક્રીનિંગ અને તપાસ આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ છે. તેમાંથી કંઈ જોવા મળશે તો આગળનું રિફર કાર્યવાહી કરવામાં આવશે. બાકી બાળકો બધા સ્ટેબલ છે. જમવા ગયા હતા માતા હતા તે વાડીઓમાં, તો ઉલટી થઈ ગઈ તે અમે કેશોદ આવ્યા સરકારીમાં. કઈ જગ્યાએ જમવાનું હતું અને પછી અટાણે ક્યાં આવ્યા છો? બ્રાહ્મણને આ તો વાડીઓમાં રહેતા એ અમને ન ખબર બહારના છે, ત્યાં ખીરસરા લીધી છે ને જમીન, એટલે તો અહીંયા પછી આવ્યા છે અમે. કેટલી છોકરીઓને મજા આવી? 6-7 ને થયું, બીજા તો પ્રાઇવેટમાં ખ્યાલ નથી, પણ અહીં 6-7 છોકરીઓ લાવ્યા અમે. જૂનાગઢના એ ડિવિઝન પોલીસ દ્વારા રાત્રિના સમયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી દબાણ દૂર કરવામાં આવ્યા હતા. નરસિંહ સ્કૂલ, ચિતાખાના ચોક, આઝાદ ચોક સુધીના રસ્તા પરથી લારીઓ હટાવવામાં આવી હતી. અગાઉ પણ લારી ચાલકોને સૂચન કરવામાં આવ્યું હતું. ટ્રાફિકને નડતર થાય તે રીતે લારી રાખવા વેપાર કરતા હોય, આથી એ ડિવિઝન પીઆઈ કોળી તેમજ પૂરા સ્ટાફ દ્વારા રાત્રિના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. 7 જેટલા લારી ચાલકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. કેશોદમાં સ્કૂલ બસના ચાલકે હડફેટમાં લેતા તરુણને ઈજા થઈ હતી. કેશોદમાં જૂનાગઢ હાઈવે રોડ પર રહેતા અસ્મિતાબેન સાગરભાઈ સોલંકીનો 9 વર્ષનો પુત્ર આરવ સાયકલ લઈને સોસાયટીમાં પાણીના ટાંકા પાસે રમવા ગયો હતો, ત્યારે પૂર ઝડપે આવેલી સિગ્મા સ્કૂલની બસના ચાલકે સાઈડમાં ઉભેલ આરવને હડફેટે લઈને જા પહોંચાડી જૂનાગઢની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે ઈજાગ્રસ્ત કિશોરના માતા પિતાની પોલીસે નાસી છૂટેલા બસ ડ્રાઈવર સામે કાર્યવાહી કરીને શોધખોળ હાથ ધરી હતી. હું સવારે રમતો હતો મારી શેરીમાં, ત્યારે હું સાયકલ લઈને નીકળ્યો ત્યારે સામેથી બસ બહુ ફૂલ આવતી હતી, તેથી તે મને ઠોકર મારી હતી. હું પડી ગયો. પછી બાજુમાં ઓલા મજૂરોએ કામ કરતા હતા તેને ઊભો કરીને હોસ્પિટલે લઈ ગયા. પછી બસ વાળો ઊભો ના રહ્યો. શેરીમાં જે રમવા ગયો તો અહીંયા સામેથી સિગ્મા સ્કૂલની બસ આવતી હતી. સિગ્મા સ્કૂલની બસ કઈ રીતના રોજ એ રીતના જ નીકળતી હોય છે કે બેફામ આપતા હોય છે એ લોકો. એમાં મારું બાળક છે એ એક્સિડન્ટમાં હડફેટે આવી ગયું છે. તો એ લોકો અમને કોઈ પણ પ્રોત્સાહન ના આપવા બદલ આપી નહીં, પણ છતાં બાળકને ત્યાંથી ઊભું પણ ન કર્યું કે કોઈ પણ રીતના હોસ્પિટલે ન પહોંચાડ્યું, અને એમનેમ સ્કૂલ બસવાળા ત્યાંથી વહી ગયા છે. અમે પછી એમને હોસ્પિટલે લઈ ગયા, ત્યાંથી અમને સિવિલમાંથી જુનાગઢ લઈ ગયા, ઓપરેશન આવ્યા છે બાળકને. તો એ લોકોએ અત્યાર સુધીમાં કોઈ પણ જવાબ આપ્યો નથી. હવે અમે કાયદા કાનૂન પ્રમાણે કાયદામાં હાથમાં લઈ અને કેસ નોંધાવી ગયેલ છે. હવે એવી ઈચ્છા રાખીએ છીએ
કે કોઈ પણ રીતના કાયદા પ્રમાણે એમને સજા જે આવતું હોય એ કાયદો સજા અપાવે, અને જે બસ વાળા છે એને પણ કોઈ નિયમમાં આવતું હોય એ પ્રમાણે બસ ચાલક વાહન હડફેટે ન લે અને ધીરેથી કોઈ બસ હકાવે એ રીતનો નિયમ બનાવે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભાગવતની પૂર્ણાહુતિ બાદ આયોજિત ધર્મસભામાં મહેશગીરી બાપુના આકરા પ્રહાર. બંડોરી પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં જૂનાગઢના યુવાન સહિત 7 વ્યક્તિના મોત. નરસિંહ મહેતાની હારમાળા જયંતિ અંતર્ગત યોજાયો પદગારનો ભક્તિસભર કાર્યક્રમ. અને 500ની માંગણી કરી રિક્ષા ચાલકને ધારિયાનો ઘાણ મારનાર શખ્સની ધરપકડ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.